જય મુરલીધર ડાયરાને ઘણા બધા ટાઈમ પછી આજે એક વિડીયો બનાવું કે સિંધની ધરતીમાંથી જહાલ નવગણને લખે અને છેલ્લી કડી બહુ ગમે મને. ગીગા બાપા કુંચાડા ડોળિયાવાળા લખે શું કહે નવગણને જહાલ કે મારો બાપ કેવો હતો હાંભળ નવગણ કઈ મેરું હમો વળતા તમારો પેટ હાયર ને પનેય મેરું હમો વળતા તમારો પેટ હાયર ને પનેય જગ બીચ કરી જેલ વંશ જાતો ને તખત બે હાયરો તને ઈ બાપના ઉપકારની તારા હયામાં હોય જો સમરતી તો નરપતિ હોરડ તણા નવ ઘણ હવે ભેર કરને ભૂપતિ હવે ભેર કરને ભૂપતિ કે મેરું હમો વળતા તો મારો પેટ હાયર ને પને જગ બીચ કરિયેલ વંશ જાતો અને તખત બેહાયરો તને એ બાપના ઉપકારની તારા હૈયામાં તારા દિલમાં તારા ચિત્તમાં તારા મનમાં ક્યાંક જો યાદી હોય ને સમૃદ્ધિ એટલે યાદી તો વારે ચડજે. તું રાજપૂત છો મને ખબર વારે તો ચડીશ પણ મારા બાપના ઉપકારની તારા દિલમાં તારા મનમાં તારા મગજમાં ક્યાંક યાદી હોય ને તો વારે ચડજે. મેરું હમો વળતા તો મારો પેટ હાયર ને પને મારો બાપ મેરું પહાડ જેવો હતો નવગણ અને પેટ એનું કેવું હતું આપણે નથી કહેતા 14ના પન્નાનું 16ના પન્નાનું સાગર જેટલા પન્ના તો મારા બાપના પેટનો પન્નો હતો. મેરું હમો વળતા તો મારો પેટ હાયર ને પને શાયર કહેતા સાગર જગ બીચ કરી એટલે વંચ જાતો તને ગાદીમાંથી બેર વારથી મારા બાપે જગતના ચોકમાં વંચ જાતો કર્યો. એ બાપના ઉપકારની તારા હૈયામાં તારા દિલમાં તારા મનમાં તારા ચિત્તમાં ક્યાંય જો યાદી હોય ને તો વારે ચડજે. અને વારે મને ખાતરી છે તું ચડીશ. 3 મહિનાની મેં સુમરન અવધિ આપી છે. 3 મહિના પછી મારા ખોરિયામાંથી પ્રાણ કાઢી નાખીશ પણ સુમરને તાબે તો નહીં જ થાવ. જય મુરલીધર.